બંધારણીય સુધારા અંગે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કોંગ્રેસની ટીકા કરી। રાજ્યસભામાં થયેલી ચર્ચા દરમિયાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કર્યો અને આરોપ મૂક્યો કે તે બંધારણમાં સુધારા કરવાનો પ્રયાસ કરી રહી છે। સીતારમણે દલીલ કરી કે કોંગ્રેસના પ્રયાસો બંધારણના પ્રસ્તાવનામાં ફેરફાર કરવા માટે લોકશાહી મજબૂત કરવા માટે નહીં, પરંતુ સત્તામાં રહેલા લોકોની સુરક્ષા અને વંશવાદી એજન્ડાને મજબૂત કરવા માટે હતા। સીતારમણે ભારતીય બંધારણની મજબૂતીને હાઇલાઇટ કરી નોંધ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછીના અન્ય બંધારણોની તુલનામાં તે સમયની કસોટી પર ઉતર્યું છે। તેમણે જણાવ્યું કે જ્યારે ઘણા દેશોએ તેમના બંધારણોને સંપૂર્ણપણે ફરીથી લખ્યા છે, ત્યારે ભારતનું બંધારણ તેના મૂળ સિદ્ધાંતો ગુમાવ્યા વિના સુધારાઓ દ્વારા મજબૂત રહ્યું છે। નાણાપ્રધાને ખાસ કરીને 1976માં ઇમરજન્સી સમયગાળા દરમિયાન પસાર થયેલા 42મા સુધારાને નિશાન બનાવ્યું, જેમાં પ્રસ્તાવનામાં સોશિયાલિસ્ટ અને સેક્યુલર શબ્દો ઉમેરવામાં આવ્યા હતા। તેમણે દલીલ કરી કે આ ફેરફારો લોકશાહી મૂલ્યોને વધારવા માટે નહીં, પરંતુ તે સમયની શાસક પાર્ટીના રાજકીય હિતોને સેવા આપવા માટે કરવામાં આવ્યા હતા। સીતારમણે દાવો કર્યો કે આવા સુધારા કોંગ્રેસ દ્વારા સત્તાને મજબૂત કરવા અને અસંતોષને દબાવવા માટેની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ હતા। તેમના ભાષણમાં સીતારમણે 1951માં પ્રથમ બંધારણીય સુધારાનો ઉલ્લેખ કર્યો, જેનો ઉપયોગ તે સમયના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા ભાષણની સ્વતંત્રતાને દબાવવા માટે કરવામાં આવ્યો। તેમણે આને કોંગ્રેસે ઐતિહાસિક રીતે પક્ષપાતી લાભ માટે બંધારણીય જોગવાઈઓને હેરફેર કરવાના ઉદાહરણ તરીકે ઉલ્લેખ કર્યો। ચર્ચામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ, જેમાં કોંગ્રેસના નેતાઓએ તેમના રેકોર્ડનું રક્ષણ કર્યું અને વર્તમાન સરકાર પર ઐતિહાસિક તથ્યોને વિકૃત કરવાનો આરોપ મૂક્યો। વિપક્ષના નેતાઓએ દલીલ કરી કે સુધારા સામાજિક અને આર્થિક સમસ્યાઓને તથા અસમાનતાઓને દૂર કરવા માટે ભારતીય સમાજની વિકસતી જરૂરિયાતોને પ્રતિબિંબિત કરવા માટે જરૂરી હતા। સીતારમણના નિવેદનોએ બંધારણીય સુધારા અને ભારતીય લોકશાહી સિદ્ધાંતોની વ્યાખ્યાના વારસાને લઈને ચાલી રહેલા રાજકીય યુદ્ધને હાઇલાઇટ કર્યું। ચર્ચાએ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઊંડા વિભાજનોને હાઇલાઇટ કર્યા, જેમાં દરેક પક્ષે બીજા પર રાજકીય લાભ માટે બંધારણને નબળું બનાવવાનો આરોપ મૂક્યો। Post-Second World War, nearly 50 countries, in fact over 50 countries, had become independent and they had their constitution written, but many have changed their constitutions, not just amended them, but literally changed the entire feature of their constitution. But our constitution has stood the test of time, of course yielded itself to very many amendments,